હે ગાઈસ યુટ્યુબ માય ચેનલ હું આવી ગયો છું ફરીથી એક ન્યૂ વ્લોગ લઈને ગાઈસ તો જોઈ શકો છો આપણે પહોંચી ગયા ગડુ અને આપણે વિડીયો જ્યાંથી ખતમ કર્યો તો ત્યાંથી વિડીયો કરીએ છીએ સ્ટાર્ટ અને પબ્લિકનું રિએક્શન જોવું અને આ ભાઈ જો રસ્તામાં કેમ ચાલા જાય છે ના કોઈ ટેન્શન વગર કંઈ વાત જ નહીં ને આપણાનું પબ્લિકનું રિએક્શન થોડું જોવા મળે છે કેમ કે આપણી ગાડીના અંદર ફાયરિંગવાળું સાયલેન્સર નથી બાકી તો આનાથી બી ઓર જોરદાર પબ્લિક રિએક્શન જોવા મળતું કેમ કે ગાઈઝ એનું ટોટલ દહીં એટલે ગાડીનો અવાજ આવે એક નંબર ભૂમ ભૂમ કરતો આવે જાણે સુપર બાઇક નીકળી જાય તો પબ્લિકનું રિએક્શન જોવા મળે પણ નહીં આપણી ગાડીના અંદર સાયલેન્સ કંપનીનું જે આવે છે એ જ છે સાયલેન્સર પણ આપણે બી નખાવાના છે ગાઈઝ અને આ છે ગડુ ગામનું તો ગડુ ગામનું બજાર હતું એ રસ્તામાં આવ્યું હોય અને આ બધા જે જો કારનું ગેરેજ વગેરે છે અહીંયા અને જો આપણે છે ને આપણે માંગરોળ જવાનું છે તો આપણે રસ્તો બદલી લીધો કેમ કે આપણે ગયા ફેરા આવ્યા જ ને ત્યારે આપણે હાઈવે ટુ હાઈવે આવ્યા આ રસ્તો જાય છે ને એ ગામડામાં થઈને જાય છે અને આના અંદર છે ને 3 થી 4 ગામડા જોવા મળે છે આપણાને અને આપણે તો વિડીયો થોડોક જ શૂટ કર્યો કેમ કે ગાઈઝ થોડુંક પ્રોબ્લેમ થતું હતું ને રસ્તામાં એટલે ભાઈ થોડુંક શૂટ ના કર્યો કેમ કે આ 7 મિનિટનો જ વિડીયો છે 7-8 મિનિટનો જ અને આપણે રોકાવાના રસ્તામાં છે ગોલો ખાવા ગાઈઝ તો આપણે ગોલો ખાશું ને મજા કરશું અને વિડીયોને કરો એન્જોય અને સૂરજની કિરણો જો સામે જ આવે છે એટલે વિડીયો બરાબર બનતું નથી અને વિડીયોના અંદર મને તો કેવું લાગે મને તો કંઈ ખબર નથી પડતી પણ આપણાને તમને કેવું દેખાય છે મને કમેન્ટ કરીને બતાવજો અને જો પબ્લિક ક્યાંક છે ને આપણાને જોઈ છે પબ્લિક તો જોઈને આપણાને છે ને શોખ ચડે શોખ જાગે કે ભાઈ આપણાને કોઈ જોઈ છે આપણાને માણસ જોઈએ તો આપણાને ફિલિંગ આવે કે ભાઈ આ માણસ આપણાને જોઈએ છે પબ્લિક જોઈને આપણાને તેમ થાય એટલે આપણાને જોઈએ છે કંઈ ઘટતો નથી હો ભાઈ આપણે આનાથી બી ઓર સરસ કરીએ એવું લાગે આપણને જો આ બે ભાઈઓ અહીં ઊભા હતા એ પણ આપણે મને જોતા હતા કે આ બંદો શું કરે છે મોબાઈલ હેલ્મેટના અંદર ફોન લગાવીને કોઈ તો વિચારમાં પડી જાય છે કેમ કે આપણા એક વાર છે ને કોઈ મોટો બ્લોગિંગ શું કહેવાય કોઈને ખબર નથી અને રસ્તામાં જો ઘેટા બકરા આવ્યા અને ટ્રાફિક થઈ ગઈ બહુ જ અને રસ્તો રોકાઈ ગયો ગાઈસ તો કેટલું જૂનવાણી જેવું લાગે છે ને જૂનવાણી શહેરમાં આપણે આવી ગયા હોય એવું લાગે છે આપણને અને જો આ બધી જૂનવાણી જ આપણી ગામડું જ છે ગાઈસ તો એટલે આ જો સ્કૂલ છે રાઈટ સાઈડમાં આપણા એટલે જૂનવાણી જેવું લાગે છે ને ગાઈસ કેમ કે ગામડામાં તો બધી જૂનું જ હોય ને ગાઈસ તો આપણને તો નવું તો શું લાગે ગાઈસ પબ્લિકનું રિએક્શન જો અને જો હમણાં એક ભાઈ છે ને મારા સાથે પીડી જાત ગાઈસ કેમ કે ગાડી લઈને આવતા હતા પાછળ જોઈ જ નહીં જો રસ્તામાં જ આ ભાઈ જાય જો આગળ છે ને આપણા અહીંયા હમણાં જો ગાડી અડાડી દે જોતા જ નથી પાછળ કે ગાડી આવે છે કે નહીં બસ વળી જવું છે તો કે બસ જવું છે હવે યાર વાત શું કરું યાર કેવા માણસો હોય છે યાર રસ્તો જો ગાઈસ કેટલું ડરાવણો જેવો લાગે છે ને ડર લાગે છે એવું રસ્તો લાગે છે કે જો આ રસ્તા પર કોઈ જોવા મળે જો આ સુનસાન ઝાડવા ન બંધો ન બંધી ના કુછ કંઈ નથી દેખાતો ગાઈસ જો કેટલું સુનસાન છે ને બહુ બીક લાગે આવા રસ્તા પર પણ નહીં ગાઈસ આપણો તો કાયમનો આપણને ખબર છે કે આ રસ્તા પર કોઈથી કંઈ થતું નથી એટલે આપણે આ રસ્તા પર આવીએ છીએ બાકી તો ગાઈસ આપણે બી ન આવીએ કેમ કે આવા રસ્તા પર આવે કોણ ગાઈસ આપણને આનાથી જાનવાલી છે ગાઈસ આપણે હાઈવે પર આવેલા જાય આ નહીં જો હજી છે ને ઘર વગેરે પણ છે અહીંયા દુકાનો વગેરે પણ છે એટલે બીવાની કોઈ વાત નથી જો ટનલ આવ્યા રાતના પોરે છે ને આ રસ્તા પર ન નીકળાય કેમ કે ન નીકળાય કે અંધારું હોય ને આ રસ્તા પર કોઈ ચડે નહીં ગાડી બગડે તો હાલીને જવું પડે ને રસ્તામાં કેટલી મુસીબતો આવે એ તો અંધારામાં જ ખબર પડે એટલે અહીંયા કોઈ ડરવાની બીક નથી રસ્તો છે મસ્તીનો ગાય કોઈ પ્રોબ્લેમ નથી ગાડી ચલાવવાની આવી મજા બહુ જ મજા આવી ગાડી ચલાવવાની ક્યાંક હતું ખાબડ ક્યાંક ઓફરોડ હતું તો ચલાવી લે હાલો ને ચલાવી લે વાંધો ને એટલું તો બંને છે ને ગાઈસ કેમ કે આપણે તો રસ્તામાં હવે મોજ મસ્તી કરતાં જતા હતા એટલે મજા આવી ગઈ ગાઈસ કે ફેમિલી જોડે હતા ને એટલે આ રસ્તા પર સુનસાન કેમ કે કોઈ વસ્તુનો અવાજ નહીં હાઈવે પર શું હોય કે હાઈવે પર આપણે નીકળીએ ને તો હાઈવે પર છે ને ટ્રાફિકનું હોય ક્યારેક કોઈ એવું વાહન હોય રિક્ષા આવે ને છોકરો રિક્ષા ગાય મગજ પકાવી દે છે એ કંપનીવાળાને તો બંધ કરાવી દેવી જોઈએ કેમ કે યાર એટલું મગજ પકાવીનું એન્જિન એટલું લાઉડ કરે છે ને ગાઈસ સાયલેન્સર નાખ્યું છે શું નાખ્યું કંઈ ખબર નથી પડતી યાર એટલો અવાજ કરે છે તો ગાઈસ વિડીયોનો કરો એન્જોય ને આવો રસ્તો તમે કેવો જોયો છે આનાથી બી ખતરનાક તો કમેન્ટ કરીને બતાવજો તો ચાલો મળીએ આગળ વિડીયોને કરો એન્જોય
ગાઈસ તો જ્યાં આપણે ગોલો ખાવાનો છે એ ગામનું નામ છે ખેડા, અને ખેડાનો આ ગોલો પ્રખ્યાત છે. અહીંયા પણ લેફ્ટ સાઈડમાં પણ મળે છે અને રાઈટ સાઈડમાં આપણે ખાવાનો છે, કેમ કે અહીંયા પ્રખ્યાત છે. આ બધી તો હમણાં લાગ્યું છે એટલે બધી થોડુંક પ્રખ્યાત થાય ત્યારે વાર લાગે. તો ચાલો મળીએ, અને જો આવી ગઈ દુકાન અને પ્રખ્યાત દુકાન છે તો વિડીયો કેવો લાગે કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીએ આગળ. ગુડ બાય.